દરિયાકાંઠાના સિંહોનો મુખ્ય શિકાર નીલગાય અને ભૂંડ, અભ્યાસમાં ખુલાસો। દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા સિંહોએ વર્ષો જૂની માન્યતા તોડી છે। દરિયાકાંઠાના સિંહો વિશે એક અભ્યાસ થયો, જેમાં સામે આવ્યું છે કે ગીર જંગલની બહાર રહેતા સિંહો નીલગાય અને જંગલી ભૂંડનો શિકાર કરીને અહીંના ખેડૂતોને ફાયદો કરાવે છે। નીલગાય અને ભૂંડોની વસ્તી પર કુદરતી રીતે નિયંત્રણ રાખીને સિંહો ખેતીના પાકનું નુકસાન ઘટાડે છે અને ખેડૂતોને મદદરૂપ થાય છે। આમ સિંહ ખેડૂતોના ખરા મિત્ર બન્યા છે। સંશોધકોએ અવલોકન કર્યું છે કે ગાય અને ભેંસ સિંહોના ખોરાકનો ભાગ જરૂર છે, પરંતુ તેમાંથી મોટાભાગના પશુઓ રખડતા ત્યજી દેવાયેલા કે જંગલી બનેલા હોય છે। અગાઉ માન્યતા હતી કે દરિયાકાંઠાના સિંહ પાલતુ પશુઓને જ શિકાર બનાવે છે। સંશોધન કહે છે કે દરિયાકાંઠા વિસ્તારમાં અંદાજે 100 જેટલા સિંહ વસવાટ કરે છે, જે સિંહોના શિકારમાં 64% હિસ્સો વન્યજીવોનો છે। શિકારમાં 31% હિસ્સો પાલતુ પશુઓનો છે, જ્યારે સિંહોનો મુખ્ય શિકાર નીલગાય અને ભૂંડ છે। જૂનાગઢ વન વર્તુળના વન સંરક્ષક અને આ અભ્યાસના સહલેખક મોહન રામે જણાવ્યું કે અમારા અભ્યાસમાં માર્ચ અને એપ્રિલ 2024 દરમિયાન જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદરના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી એકત્રિત કરાયેલા સિંહોના મળના 160 નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું। આ અભ્યાસમાં જાણવા મળ્યું કે સિંહોના ખોરાકમાં 64% હિસ્સો વન્યજીવો જેવા કે નીલગાય, જંગલી ભૂંડોનો હતો, જ્યારે 31% હિસ્સો પાલતુ પશુઓનો હતો। વર્ષ 2025માં યોજાયેલી 16મી સિંહ વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં અત્યારે 891 એશિયાટિક સિંહો છે। આ સંખ્યા ગુજરાતની વન્યજીવ સંરક્ષણની નીતિને સફળ સાબિત કરે છે। રાજકોટમાં ભેળસેળિયા વિરુદ્ધ આરોગ્ય વિભાગની લાલ આંખ, 20 દિવસમાં 5.5 ટન અખાદ્ય જથ્થાનો નાશ। રાજકોટમાં ભેળસેળિયા તત્વો સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી। છેલ્લા 20 દિવસથી ચાલી રહેલી ખાસ ડ્રાઈવમાં શહેરભરમાં તાબડતોબ ચેકિંગ હાથ ધરાયું, અખાદ્ય જથ્થાનો નાશ કરાયો, તેમજ દંડ, નોટિસ અને સીલિંગ જેવી કડક કાર્યવાહી પણ કરવામાં આવી। શહેરના ત્રણેય ઝોનમાં સતત ચેકિંગ કરીને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે। છેલ્લા 20 દિવસમાં શહેરની અંદાજે 1100 ખાદ્ય પેઢીઓમાં તપાસ કરવામાં આવી। આ દરમિયાન 5.5 ટન જેટલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો, જ્યારે નિયમોના ભંગ બદલ 310 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી। ભેળસેળ, ગંદકી અને અનહાઇજેનિક પરિસ્થિતિ સામે આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે। ગંભીર બેદરકારી સામે ત્રણેય ઝોનમાં કુલ 28 ખાદ્ય પેઢીઓને સીલ કરવામાં આવી, જ્યારે અલગ અલગ વેપારીઓ પાસેથી કુલ 7 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન બેઠકમાં પણ આ મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવી। બેઠકમાં ભેળસેળ કરનારાઓ સામે વધુ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હોવાનું જણાવાયું। આરોગ્ય વિભાગનું કહેવું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે। અમદાવાદમાં રંગીન ખાદ્ય પદાર્થોના વેચાણનો ભાંડો ફૂટ્યો, કૃત્રિમ રંગ, ડાયનો ઉપયોગ કરાતો। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આરોગ્ય વિભાગે એક ફૂડ એજન્સીમાં દરોડા પાડીને રંગીન ખાદ્ય પદાર્થોના વેચાણનો ભાંડો ફોડ્યો છે। અગાઉ લેવાયેલા ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેબમાં ફેલ આવતા વિભાગે આ કાર્યવાહી હાથ ધરી હતી। પેકેટ બંધ નાસ્તામાં પ્રતિબંધિત અથવા બિન અનુમતિ પ્રાપ્ત ડાયનો ઉપયોગ થયા હોવાની શંકાના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। તપાસ દરમિયાન વિવિધ બ્રાન્ડ્સના પેકેટ બંધ નાસ્તા, કટોરી, પોપકોર્ન, ચોકલેટ સહિતના ખાદ્ય પદાર્થોનું વેચાણ થતા હોવાનું સામે આવ્યું છે। વિભાગના જણાવ્યા અનુસાર અગાઉ લેવામાં આવેલા કેટલાક ખાદ્ય નમૂનાઓ લેબોરેટરી તપાસમાં નિષ્ફળ ગયા હતા, જેના આધારે સ્થળ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પ્રાથમિક તપાસમાં પેકેટ બંધ નાસ્તામાં કૃત્રિમ રંગ એટલે કે ડાયનો ઉપયોગ થયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તપાસ દરમિયાન અધિકારીઓએ સ્થળ પરથી જરૂરી દસ્તાવેજો અને ખાદ્ય પદાર્થોની ચકાસણી શરૂ કરી છે। પ્રાથમિક માહિતી મુજબ આ માલ સિદ્ધપુર ખાતે તૈયાર થતા હોવાનું સામે આવ્યું છે, જેના પગલે સિદ્ધપુર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ તપાસ માટે જાણ કરવામાં આવી છે, જેથી ઉત્પાદન સ્થળે પણ તપાસ થઈ શકે। હાલ આરોગ્ય વિભાગ દ્વારા વધુ નમૂનાઓની તપાસ અને પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી છે। લેબોરેટરી રિપોર્ટ અને તપાસના આધારે જવાબદારો સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ગેરકાયદેસર દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર। રાજ્યમાં ગેરકાયદેસર દબાણો અને કાયદો હાથમાં લેનાર તત્વો સામે તંત્રનો સખત સંદેશ। એક તરફ વડોદરાના ડભોઈમાં પોલીસ પર હુમલો કરનારા આરોપીઓના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચાલ્યું, તો બીજી તરફ કચ્છના અબડાસામાં હાઈવે પરના 51 દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। વડોદરાના ડભોઈમાં પોલીસ અને નગરપાલિકાએ સંયુક્ત રીતે બુલડોઝર એક્શન હાથ ધર્યું। બીટ જમાદાર પર હુમલો કરનારા આરોપીઓના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવી કડક કાર્યવાહી કરવામાં આવી। સુરજ ફળિયામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું। આ સમગ્ર મામલે પોલીસે 11 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો, જેમાંથી 4 આરોપીઓને પાસા હેઠળ જેલ ભેગા કરવામાં આવ્યા છે। પોલીસનું સ્પષ્ટ કહેવું છે કે કાયદો હાથમાં લેનાર કોઈને પણ બક્ષવામાં આવશે નહીં અને આવા તત્વો સામે કડક કાર્યવાહી યથાવત રહેશે।
તો બીજી તરફ કચ્છના અબડાસા તાલુકામાં પણ દબાણો સામે તંત્ર સક્રિય બન્યું છે. નલિયા કોઠારા રોડ હાઈવે પર આવેલા 51 ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અધિકારીઓની હાજરીમાં જેસીબી દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે. તંત્રનું કહેવું છે કે જાહેર માર્ગો અને સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. જ્યાં જ્યાં દબાણ હશે તે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને દૂર કરવામાં આવશે. સુરતમાં ટોઈંગ કર્મચારીએ લગાવ્યો ટ્રાફિક પોલીસને કલંક. વ્યવસ્થિત પાર્ક કરેલું સ્કૂટર પણ ઉઠાવી ગયો. સુરતમાં માત્ર ટ્રાફિકના નિયમો તોડતા લોકોનો જ ત્રાસ નથી. અહીં ખુદ ટ્રાફિક પોલીસના ટોઈંગ કર્મચારીઓનો પણ ત્રાસ છે. જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. દ્રશ્યો કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના છે. આરોપ છે કે અહીં વ્યવસ્થિત પાર્ક કરેલા વાહનોને પણ ટ્રાફિક પોલીસના ટોઈંગ વિભાગના કર્મચારીઓ ઉઠાવી લઈ જાય છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કાળા રંગના ટી શર્ટમાં એક કર્મચારી આવે છે અને ટ્રાફિક પોલીસની કામગીરી પર કાળું કલંક લગાવે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે બાઇક વ્યવસ્થિત પડ્યું છે. આ કર્મચારી તેને પહેલા થોડું ખસેડે છે, પોતે સાઈડમાં જાય છે અને ત્યારબાદ ફરી આવે છે. તે જ બાઇક ઢસડીને ટોઈંગ વાન તરફ લઈ જાય છે. ટોઈંગ કરવાની તેની નિપુણતા પણ જોઈ લો. એકલા હાથે બાઇકને ઢસડી જાય છે. ન તો તેને ચિંતા બાઇકની છે કે ન તો બાઇકના માલિકની. લાગી રહ્યું છે કે કર્મચારીને આજે ટાર્ગેટનું પ્રેશર છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હવે સુરતી વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આવા કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરી નૈતિકતા અને કાયદાકીય ધોરણે કામ